યુદ્ધના સીનમાંથી ઇઝરાયલ આઉટ થયું તો યુએઈની એન્ટ્રી થઈ ગઈ છે. ખાડી યુદ્ધમાં ટ્રમ્પના સાયલેન્ટ થતાં જ પુતિને યુદ્ધ મોટું કરી દીધું છે. આ યુદ્ધ દરરોજ નવા વળાંક લઈ રહ્યું છે. જ્યાં ક્યારેક અમેરિકા હાવી હતું, ત્યાં ઈરાન પોતાની મનમાની કરી રહ્યું છે. ઈરાનને ધમકી આપે છે કે ટ્રમ્પે 12 દિવસના યુદ્ધ બાદ વારંવાર દગો આપ્યો છે. તે હવે ઈરાન સહન કરવાનો નથી. جلو ببره ولی یک سری اصول ثابت داره سیاست خارجی ما که هر دولتی سعی میکنه اونها رو به جلو ببره. ટ્રમ્પનો ખતરનાક યુદ્ધ કાફલો ઈરાન તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. યુએસએસ જ્યોર્જ વોશિંગ્ટનના જેટ્સ ધમાધમ ઉડી રહ્યા છે. અમેરિકાએ સંયુક્ત અરબ અમીરાત પર મિસાઇલ હુમલા બાદ ટ્રમ્પ ફોર્સના આ સમય દિમાગ ખૂબ જ ખરાબ થઈ રહ્યા છે. યુદ્ધ કાફલાઓમાંથી ટેક ઓફ કરતા યુદ્ધી જેટની આગ ટ્રમ્પના ગુસ્સાને વ્યક્ત કરી રહી છે. કારણ કે ઈરાન તરફથી મળી રહેલા પડકારનો કોઈ જવાબ અમેરિકી સેના આપી શકી રહી નથી. ઉપરથી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર એક્શન લેવામાં વધુ સમય લઈ લીધો છે. શું અમેરિકામાં તણાવ વધવા લાગ્યો છે? બીજી તરફ ઈરાને અમેરિકા સાથે નવા યુદ્ધની પૂર્વ તૈયારીની જાહેરાત કરી દીધી. IRGC પોલિટિકલ બ્યુરોના ચીફ બ્રિગેડિયર જનરલ જવારીએ જાહેરાત કરી છે કે તેમની સેનાઓ અમેરિકા સાથે ગ્રાઉન્ડ પર ટકરાવવા માટે તૈયાર છે. IRGC પ્રવક્તા હુસૈન મોહેબ્બી અમેરિકા અને તેના સહયોગી ખાડી દેશોના માળખાઓ જેવા કે એનર્જી નેટવર્ક, પાવર પ્લાન્ટ અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા રાખ્યા છે. ઈરાનનું આગામી ટાર્ગેટ જણાવ્યું છે. ખાડી દેશોને ધમકી આપવાની સાથે ઈરાને પોતાના ખેમામાં આવવાનું આમંત્રણ પણ આપી દીધું છે. در جنگ رمضان قدرت مقاومت ایران را درک کردند. مقاومت در عراق هم یکی از عناصر قدرت این کشور است. با گذشت سالها گفتمان مقاومت ઈરાન વોર ટીમને મોટી બનાવી રહ્યું છે, સુપર સોલિડ બનાવી રહ્યું છે. ઈરાન માટે હાલમાં સારી સ્થિતિ બની છે કારણ કે પુતિન પણ હવે ખાડી યુદ્ધને લઈને સિરિયસ થઈ ગયા છે. ઈરાનને અમેરિકા સાથે ટકરાવવા માટે જેટલા ગોળા બારૂદની જરૂર છે તેનો બંદોબસ્ત પુતિને કરી દીધો છે. રશિયા કાસ્પિયન સમુદ્રના રસ્તે ઈરાનને વિસ્ફોટક, ડ્રોનના પાર્ટ્સ અને ગોળા બારૂદ મોકલી રહ્યું છે. NBC ન્યૂઝને મળેલા યુરોપિયન સરકારના ગુપ્ત દસ્તાવેજો અનુસાર હથિયારોની સપ્લાયની ડિટેલ જાણવા મળી છે. NBCને મળેલા યુરોપિયન સરકારના એક સત્તાવાર દસ્તાવેજથી પુષ્ટિ થઈ છે કે હથિયારોના શિપમેન્ટમાં TNTના પાર્ટ્સ અને ગોળા બારૂદ શામેલ છે. સેટેલાઇટ તસવીરોથી પણ જાણવા મળે છે કે રશિયાથી મોકલવામાં આવેલા શિપમેન્ટમાં બેલિસ્ટિક મિસાઇલ બનાવવા માટે જરૂરી પાર્ટ્સ પણ શામેલ છે. રિવોલ્યુશનરી લડાકુઓ માટે રશિયાથી મોકલવામાં આવેલું હથિયાર રિટર્ન ગિફ્ટ છે. આ ટ્રાન્સફર મોસ્કો તેહરાન વચ્ચેના સૈન્ય સંબંધોમાં મોટા બદલાવને દર્શાવી રહ્યું છે. જ્યાં પહેલા ઈરાને યુક્રેન યુદ્ધ માટે રશિયાને શાહિદ ટાઈપના ડ્રોન સપ્લાય કર્યા હતા, ત્યાં હવે રશિયા ઈરાનની પાવર ડબલ કરવા જઈ રહ્યું છે. ઈરાન પાસે લડાકુ ડ્રોનનો સારો એવો ભંડાર છે. હવે રશિયાની મદદથી ઈરાનના મિસાઇલ ગોડાઉન પણ ફૂલ થઈ જશે. આ પછી ઈરાનને રોકવું અમેરિકા માટે મુશ્કેલ થઈ જશે. ઈરાન હથિયારોનો બંદોબસ્ત કરવાની સાથે ઇમોશનલ કાર્ડ પણ અજમાવવા લાગ્યું છે. તેનો સંકેત કાસિમ સુલેમાનીની કબર પર પહોંચેલા ઈરાની સંસદના સ્પીકર કાલિબાફે આપ્યો છે. કાલિબાફ મુસ્લિમ દેશોને એકસાથે લાવીને અમેરિકા પાસેથી હિસાબ લેવા માટે ઉશ્કેરી રહ્યા છે. به عنوان کانون اصلی جبهه باطل زمانی که دید نمیتواند جلو تقویت و گسترش جبهه مقاومت را بگیرد، 2 تن از مردان بزرگ جبهه حق را ترور کرد. ઈરાનની સ્ટ્રેટેજી ખૂબ જ તગડી છે. ઈરાન હવે દુબઈ જેવા હાઈ પ્રોફાઇલ શહેરોને ટાર્ગેટ કરવાની અપીલ કરી રહ્યો છે. આ તરફ ટ્રમ્પ ફોર્સને જોર્ડનમાં મળેલા ઝટકામાંથી બહાર આવવું મુશ્કેલ થઈ રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ જોર્ડનમાં જે રીતે ઇરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર સચોટ હુમલો કર્યો તેનાથી અમેરિકા હેરાન છે. અમેરિકાને લાગી રહ્યું હતું કે ચીને ઈરાન પર હુમલો કર્યો, પરંતુ ઇસ્લામિક રિવોલ્યુશનરીઓએ દાવો કર્યો છે કે જોર્ડનની તેમની અંદરથી તેમને મદદ મળી છે. ત્યાં જ જોર્ડન ઈરાનના દાવા પર ખોટું સાબિત થઈ ગયું.
જ્યારે ઈરાને અમેરિકાની પિટાઈ પર સમર્થન આપી દીધું. તહેરાનની ગલીઓમાં પોસ્ટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાની જાહેરાત કરાઈ રહી છે. તહેરાનમાં બેનર પર ટ્રમ્પની મજાક ઉડાવતી તસવીરો બતાવવામાં આવી રહી છે, જેમાં તેમના આપેલા નારાના લીરે લીરા ઉડાવવામાં આવ્યા છે. એક તરફ ઈરાન અમેરિકા પર દબાણ બનાવવાની કોઈ તક છોડી નથી રહ્યું, તો બીજી તરફ કેટલાક અમેરિકી અધિકારીઓના કામથી ટ્રમ્પનો ઉત્સાહ તૂટી શકે છે. કારણ કે એક અમેરિકી અધિકારીએ દાવો કર્યો કે અમેરિકા પાસે ઈરાન વિરુદ્ધ લાંબુ યુદ્ધ લડવા લાયક મિસાઇલો નથી. બ્રિટનના અખબાર ટેલિગ્રાફે એક રિપોર્ટ છાપ્યો છે, જેમાં તેણે એક અમેરિકી અધિકારીને કોટ કર્યો અને લખ્યું કે અમેરિકા ઈરાન સાથે લાંબા અને મોટા સૈન્ય સંઘર્ષ માટે પોતાની તાકાત વહાવી રહ્યું છે, પરંતુ તેની સામે હથિયારો અને મિસાઇલોનો ભંડાર એક મોટો પડકાર બની રહ્યો છે. રિપોર્ટ અનુસાર અમેરિકી રક્ષા અધિકારીને ચિંતા છે કે અમેરિકાએ પોતાના વ્યૂહાત્મક હથિયારોના ભંડારને જાળવી રાખવાનો છે, કારણ કે ચીન અને રશિયાના મોરચે પણ અમેરિકાને જરૂર પડી શકે છે. અમેરિકી સેના ઈરાનના ઓપરેશનોથી હચમચી ઉઠી. જ્યારે ઈરાન અમેરિકાને ગ્રાઉન્ડ ઓપરેશન માટે લલકારી રહ્યું છે, ત્યારે હથિયારોની અછતના રિપોર્ટથી ડબલ ઝટકાથી કાંપી રહ્યું છે. પરંતુ ટ્રમ્પનો દિવસ ખરાબ કરનારું એક નિવેદન ઇઝરાયેલથી પણ આવ્યું. ઇઝરાયેલના નાણામંત્રીએ જાહેરાત કરી છે કે તેની સેના ઇરાક યુદ્ધમાં સામેલ થવા માટે તૈયાર નથી. તેમણે દાવો કર્યો કે વર્તમાન પરિસ્થિતિ ઇઝરાયેલ માટે સૌથી સારી છે, તેથી ઈરાનમાં પોતાની તાકાત જાળવવાની જગ્યાએ હમાસ અને હિઝબુલ્લાનો સફાયો કરવામાં લાગેલું રહેશે. જોકે તેની પાછળ ઈરાનથી આવેલી મોસાદની ઇન્ટેલિજન્સને માનવામાં આવી રહી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાને એટમ બોમ્બ લેબ એક્ટિવ કરી દીધી છે. મોસાદે રિપોર્ટ આપી છે કે ઈરાને ગયા વર્ષે પોતાના યુરેનિયમ સંવર્ધન સેન્ટ્રીફ્યુજને પિકેક્સ માઉન્ટેન પાછળ ઊંડી સુરંગોમાં પહોંચાડી દીધા હતા. ગયા વર્ષે જૂનમાં 12 દિવસ સુધી ચાલેલા ઇઝરાયલ ઈરાન યુદ્ધ બાદ યુરેનિયમ સેન્ટ્રીફ્યુજને અત્યંત સુરક્ષિત પિકેક્સ માઉન્ટેન પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. પિકેક્સ માઉન્ટેન, જેને માઉન્ટ ગોલાન પણ કહે છે, ઈરાનનું સૌથી સુરક્ષિત પરિસર છે. ઈરાનના યુરેનિયમ સંવર્ધન કેન્દ્રની પાસે છે, જ્યાં 2 ઊંડા ભૂગર્ભ સુરંગ નેટવર્ક છે. આ સુરંગ અમેરિકા પાસેના સૌથી શક્તિશાળી બંકર બસ્ટર બોમ્બની પહોંચથી બહાર છે. ઈરાનના એટમી પ્રોગ્રામ પર મળેલા એલર્ટ્સથી અમેરિકા અને ઇઝરાયલ ખૂબ ગુસ્સામાં છે. તેઓ બધા સામાન્ય કામ કરી ચૂક્યા છે. ઈરાનને કોઈ પણ કિંમતે બોમ્બ નહીં બનાવવા દે. મોસાદની રિપોર્ટ જણાવી રહી છે કે યુરેનિયમને સુરક્ષિત સ્થળે દબાવી દીધું છે. શું આ જ કારણે ઈરાન સાથે સમજૂતીના પ્રસ્તાવો મળવા લાગ્યા? ઈરાને જણાવ્યું કે ઘણા દેશોએ ફરીથી વાતચીતનું વાતાવરણ બનાવવાનું શરૂ કરી દીધું છે.